બેહી જાય તો બધા એટલે પછી અધિકારીઓને આવવાનો એક રસ્તો રહેવા દો, આવે એની ચર્ચા કરી લઈએ. ઇંગ્લેન્ડ નો પડે હો, ધ્યાન રાખજો. ભાઈ કોણ છે? પોલીસ સાહેબ, કંપનીના અધિકારીઓ જે હોય એને લઈ આવો. આપણે બેસી જાવ તો બધા જગ્યા રાખીને બેહો એટલે છેટા છેટા બધા બેહી જાવ. જવા દેજો, જવા દેજો. પોલીસ અધિકારી કોઈ છે અહીંયા હાજર? જી હોય એને બોલાવો, નહીં તો કાલ સવારે અમને હેરાન કરો. એમની હાજરીમાં વાત કરી. હા, ઓલા બોલાવો, પીએસઆઈ સાહેબ, ચુડાસમા સાહેબને બોલાવો.
જે હુકમ કર્યો છે એ હુકમમાં સરકારના પ્રવર્તમાન જે કાયદાઓ છે, પરિપત્રો છે એ મુજબ કર્યો છે, બરાબર છે. એમાં સરકારનો 2017નો પરિપત્ર છે, બરાબર છે. ત્યાર પછી 18માં થયો, 21માં થયો, 23માં થયો, 24માં થયો ગુજરાત સરકારના પરિપત્ર. એ પરિપત્રમાં 2017માં એકમાં જ કોરિડોર લખેલો છે. આ 67 મીટરની પહોળાઈ આવે, બરાબર છે. તો તમે 67 મીટર પાર કેવી રીતે તમે ખેડૂતના ખેતરમાં ઉપયોગ કરી શકો? 70 या 517 629 ऐसा 29 चौरस मीटर का होता है, ठीक है सर. अब इसका जो खोद काम करते हैं हम लोग, उसमें 2500 स्क्वायर मीटर, 3000 स्क्वायर मीटर थामले के हिसाब से जो हम खोद काम करते हैं उसमें मिट्टी बाहर रखते हैं, ठीक है. उसमें जो बाहर ये चारों पग के बाहर की जो ज़मीन होती है उसमें जो भी फसल होती है उसका नुकसानी हम मुआवजा जो नक्की होता है रेट के हिसाब से वो पे करते हैं. मैंने मुआवजा की कहाँ बात? सर मैं वही उसी पॉइंट पे आ रहा हूँ सर जी, कि हम यहाँ जो काम करेंगे, अब ये मान लिया 577 स्क्वायर मीटर का थामला है, तो उसका जो मिट्टी निकालेंगे वो कहाँ रखेंगे? बाहर ही रखेंगे चारों साइड में. इस टावर पे जाने के लिए जो रास्ता होगा वो खेत में कहीं न कॉर्नर से या जहाँ से भी फार्मर से बात करके भाई कहाँ से कम नुकसानी हो नहीं, सकता है. वो जो है उनके लिए आपको फार्मर से, ठीक है, यूज के लिए आपको वपराशी हक लेना पड़ता है. सर हम बात करके ही जाते हैं. नहीं, बात करके नहीं, अगर वो किसान मना कर रहा है तो वहाँ पर कलेक्टर का हुक्म नहीं चलता सर. सर वो कलेक्टर के हुक्म में लिखा है कि भाई नहीं, आजू बाजू ने सर्वे नंबर में एक मिनट जिग्नेशભાઈ, આમાં એવું છે 1885ના ટેલિગ્રાફ એક્ટમાં એવું લખ્યું છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. તો ડેમેજની વ્યાખ્યા જે છે એ તો બહુ વાઇડ વ્યાખ્યા છે. એ મુજબ ખેડૂતને જે જમીનનું નુકસાન થાય છે, આ જમીન બિનખેતી નહીં થાય, આ જમીનના 67 મીટરના કોરિડોર જે સરકારે નક્કી કર્યો છે એમાં બાગાયતી પાક નહીં કરી શકે, ત્યાં ડેલો નહીં કરી શકે, મકાન નહીં કરી શકે, બરાબર છે. ભવિષ્યમાં આ જ તાર તૂટે અને ખેડૂતને ભવિષ્યનું જે નુકસાન છે, નુકસાનની વ્યાખ્યામાં બધું જ આવી જાય છે, સમજો, બરાબર છે. આ લોકો માત્ર નુકસાની પાક નુકસાની થવું કરે છે, બરાબર છે. બીજું, રાજ્ય સરકારે 2017માં કાયદાથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. ચલો આપણે એ પરિપત્રને માન્ય રાખીએ. પરિપત્રમાં જ્યાં 765 kVની લાઈન છે ત્યાં 67 મીટરના કોરિડોરની સત્તા આ લોકોને આપી છે, બરાબર છે. એટલે આ માની લો કે થાંભલો છે તો એના મિડલમાંથી 33.5 આ બાજુ, 33.5 આ બાજુ, એટલે 67 મીટરનો કોરિડોર છે. આ કોરિડોરમાં કલેક્ટરનો હુકમ છે, આટલા પૂરતો જ. આની અંદર એને ઘૂસવું હોય અને એના માટે મારા આ ખેતરના ઉપયોગ કરવાનો હોય, અહીંયા એના વાહન પહોંચાડવા માટે, તો આ જે વપરાશી હક છે એ વપરાશી હક ખેડૂત પાસેથી એને વેચાતો લેવો પડે. ખેડૂતે એને 5000માં આપવો, 50000માં આપવો કે 5 લાખમાં આપવો, બરાબર છે. એ ખેડૂતનો અબાધિત અધિકાર છે, બરાબર છે. નંબર 2, या तो फिर ये इतना जो हिस्सा જે ભાગ તમારો ઉપયોગમાં લેવાનો છે એના સિવાયના ભાગના ખેડૂતોને વળતર ના આપવું હોય, નો પ્રોબ્લેમ, હેલિકોપ્ટર લઈને ઉતરો ત્યાં. હા, બરાબર વાત છે. બરાબર. તમે બેસી જાવ તો હવા આવે વડે. આલપાથી થોડીક હવા આવવા દો. નીચે બેસી જાવ, નીચે બેસી જાવ. કોરિડોર બહાર ને કામમાં એમને નંબર 1, થોડું કામ ફાંડું કામ જરાક રાખો ને તો હવા આવે. आपसे पर्सनली कुछ नहीं, आप तो कर्मचारी हो, आप हमारे भाई हो, मैं समझता हूँ. हम जो कह रहे हैं आपको बेसिकली आपके माध्यम से बात कंपनी को पहुंचा रहे हैं. हमें चाहिए बड़ी. બીજું જિગ્નેશભાઈ, આ 67 મીટર આ એને પોલ ઊભો કરવા માટે અત્યારે જે તાણિયા લગાવ્યા છે ને, આ તાણિયા એને ફરજિયાત 67 મીટરની બહાર જવું પડે લગાવવા માટે. એ એક તાણિયો લગાવવાના ખેડૂતે 1 લાખ રૂપિયા લેવા, 5 લાખ લેવા, એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. એમાં પોલીસે ના કહી શકે. આની બહાર જાય તો પોલીસે સાહેબ પ્રોટેક્શન ખેડૂતને આપવું પડે. 67 મીટરનો કોરિડોર હુકમ કલેક્ટરે જે કર્યો છે એ 67 મીટરનો કર્યો છે. पूछी लियो है ना भाई, 67 मीटर का है ना. 67 मीटर में सर हम कॉरिडोर इसलिए है कि जो जमीन का, अरे किस लिए उसमें नहीं पढ़ना है, किस लिए उसमें नहीं पढ़ना है. 67 मीटर का कॉरिडोर है या ना. अगर मैं आप मेरी बात सुन लेंगे तो जैसे मैं आपकी सुन रहा हूँ, मेरी भी सुन लीजिए. हाँ बताइए. 67 मीटर का कॉरिडोर किस लिए है कि जो जमीन का पैसा देना है, डिमिनिशिंग वैल्यू ऑफ लैंड, मतलब जो उसका जो वो हो रहा है, लैंड का पैसा कम हो रहा है, उसके लिए आपको 67 मीटर पौड़ाई तक आपको
किसानों को पैसा देना है नियम के हिसाब से। आपको ऐसा नहीं कि मेरा तार मान ले 20 या 25 मीटर तक में जा रहा है तो आपको 20-25 मीटर पर रेस्ट्रिक्ट नहीं करना है। आपको पूरी पौड़ाई 67 मीटर लेनी है और उसमें उसके खेत में आ रहा है या नहीं आ रहा है, पर 67 मीटर के कॉरिडोर में जो भी खेड़ू आ रहा है आपको उसको जमीन का पैसा देना है। हाँ मैं उसमें सहमत हूँ। ठीक है लेकिन उसके लिए 67 मीटर का कॉरिडोर है। हाँ, ठीक उसके है। अलावा मैं जिसके खेत में से भी रास्ता लेके काम करने जा रहा नहीं, हूँ, वो रास्ता लेके समझ रहे हैं ना, रास्ता लेके जहाँ भी जा रहा हूँ तो उसमें मुझे उसका जो भी फसल है उसका जो मैं डैमेज कर नहीं, रहा हूँ उसको मुझे नुकसान देना वो है। डिसाइड आप नहीं करेंगे, वो डिसाइड प्रांत नहीं करेगा, वो डिसाइड किसान करेगा कि उनको कितना नुकसान हो रहा है और डिसाइड कर लेते हैं। उनको वपराशी हक आपको देना है या नहीं देना है। ठीक है, आप ये 67 मीटर के बाहर आप चूना लगा दीजिए, 60 मीटर के अंदर हम आपको डिस्टर्ब नहीं करेंगे। 67 मीटर के बाहर आपको कुछ भी करना है तो अगर किसान की मर्जी नहीं है तो आप हेलीकॉप्टर ले आओ। अभी मोरबी में अदानी ने ही राशनपुर गांव में रुका दिया है और मोरबी कलेक्टर ने साफ साफ बोल दिया, वहाँ पे अदानी के सुखराम जी थे हमारे साथ में और कलेक्टर के सामने ये बहस हुई थी। ठीक है, कलेक्टर ने बोला कि 67 के लिए मैंने आपको हुक्म किया है, 67 के अंदर की जो किसान मना कर रहा है तो मेरे पास आओ, और 67 के बाहर की जो बात है आप और किसान बारों बार समझ लो, उसमें मेरा कोई रोल नहीं है। ये मोरबी कलेक्टर की जो जवेरी साहब थे, ठीक है, उसने अदानी के इंसानों को हमारे सामने ही बोल दिया कि बाहर की बात है वो आप बाहर समझ लो। અને મોરબી કલેક્ટરે એવું કીધું હોય કે ના કીધું, પણ આ તો છે જ ના, આ તો છે જ। 67 સિવાયની તમે 1 ઇંચ જમીન વાપરો તો અમને પૂછવું પડે, અમારી જોડે બેસવું પડે, અમારી જોડે ટેબલ ટોક કરવું પડે ને એમાં જે સહમતિ બને બંને પક્ષની એ પ્રમાણે કામ આગળ વધે। तो आपको तो ये बात ऊपर पहुंचा नहीं आपकी कंपनी में। એના ઉપર પછી આવી એક મુદ્દા ઉપર લઈએ ને। अच्छा एक सेकंड बीजू आने जाने के रास्ते के लिए बोला होगा, ये सही है। क्या नहीं, आने जाने के रास्ते लिखे और कुछ नहीं लिखा हुआ। 67 के मीटर बाहर काम करो ऐसा थोड़ा लिखा, लिखाओ हो ही नहीं सकता। બીજી વસ્તુ જે જમીન સંપાદન ધારો છે એમાં જે વળતરની વ્યાખ્યા છે કે બજાર માર્કેટ પ્રાઇસ કરતા 4 ગણા આપવાના, जितना भी संपादन हो रहा है 67 मीटर नहीं महाराज, समझ गया, लेकिन जो भी ले रहे हैं 2013 का जमीन जो लैंड एक्विजिशन एक्ट है ना, उसमें 2016 में जो क्या बोलते हैं सुधारा हुआ, उसके अंदर टेलीग्राफ एक्ट और 2003 इलेक्ट्रिसिटी एक्ट दोनों को उसके अंदर शामिल किया गया है। तो अभी उसको 2013 का आप इसमें सिर्फ बीज लाइन नहीं है, उसके अंदर गैस पाइपलाइन भी है जो जमीन संपादन नहीं होता है, पानी की पाइपलाइन भी है जिसके अंदर जमीन संपादन नहीं होता है, फिर भी उनको उसी में गिना गया है। ठीक है, तो आप इसमें ये नहीं उसमें अभी जाना ही नहीं है। ठीक है, उसमें जाना ही नहीं है। 67 मीटर है, उसके अंदर आप रहो, उसके बाहर मत जाओ। और बाहर जाना हो तो कलेक्टर से पास से के बॉर्डर ले आइए, वो लिखा हुआ कि आप पूरे क्षेत्र में काम कर सकते हैं। अरे आने जाने का रास्ते लिखा है उसमें, काम करने का नहीं बोला। आप देख लो, हमें दिखाओ अगर है तो। कलेक्टर ने बोला हो काम कर सकते हैं ऐसा लिखा हुआ तो नहीं, आने जाने का रास्ता ही लिखते हैं। ये तो सारे आप दिखाओ खेत के बाहर काम, कॉरिडोर के बाहर काम वाले काम दिखाओ। नहीं लिखा हुआ। बहुत ना इंसाफी है हाँ पहुंचो आप, बहुत ना इंसाफी। નિયમ બહાર કરે છે તમે અમે માગી છે, અમને કોઈ આપતું નથી। આમને મારવાનું એનું પ્રોટેક્શન આપે, કામ કરાવો। ક્યાં ગયા સાહેબ? આવો આવો મામલતદાર સાહેબ, આવો આવો। મારા મિત્ર છે અને ટંકારા પેલા નોકરી કરતા પટેલ। એટલે આયા છો આપ મામલતદાર તરીકે? જી હા। મામલતદાર સાહેબ બેસન જગ્યા દો, થોડા થોડા ખસી જરાક પાછળ હટી જાઓ, પાછળ હટો એટલે મામલતદાર સાહેબ બેસો। છોકરા વળી ઊભા થઈ ગયા, થોડી હવા અહીંથી આવવા દો ને, મજા આવે। આમ આવતો ને ઊભું હોય તો આ બાજુ આવી જાય, તમે નીચે બેસો, પવન આવે એમ। જો આ હુકમમાં લખ્યું છે, સાંભળો, ખરેખર વાસ્તવિકમાં એ છે કે કલેક્ટરને પાવર નથી કે આવું લખી શકે, પણ તેમ છતાં આ તો ઓલા ભ્રષ્ટાચારી કલેક્ટરનો હુકમ છે ને।
રાજેશ પટેલ એટલે એને લખ્યું છે વધર સદર વીજ લાઇનની કામગીરી માટે પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડને જરૂર જણાય તેવા આજુબાજુના સર્વે નંબરની જમીન પરથી પસાર થવા દેવાના રહેશે. બરાબર છે. આજુબાજુના તો આજુબાજુવાળાને કલેક્ટરે બોલાવવા જોઈએ જો આ એને હુકમ કરવો હોય ને તો. આજુબાજુના એટલે કયા? આજુબાજુના સર્વે નંબર એને લખ્યા છે, એને સર્વે નંબર નથી લખ્યા, આ સર્વે નંબર. બરાબર છે. આ આજુબાજુમાં પસાર થવા દેવાના રહેશે. આમાં તાણીઓ નાખવા દેવાની ક્યાંય છૂટ છે? તમે હાઈલા જાઓ, હાલવાન ના નથી પડતા, તાણીઓ ના નાખતા. સાહેબ પોલીસ અધિકારી સાહેબ, ઓ મામલતદાર શ્રી, આ 2 લાઈન વાંચી લ્યો. આમાં આજ લખ્યું કે મેં ખોટું વાંચ્યું છે? હા, એટલે એમાં સ્પષ્ટ લખ્યું છે પસાર થવા દેવા. ભાઈ હાઈલા હાલવા જવા દેવા ના ના પાડતા, તાણીઓ ના નાખતા. બાકી આ એ હુકમ ખોટો છે. પણ આપણે હરપાલભાઈ આપણે ખેતીવાડી જમીન પિયત જમીન ને બિન પિયત કરીને હુકમ કરી દીધો તોય આપણે માન્ય રાખ્યો. આજુબાજુમાં જવા દેવાની વાત નહીં, માન્ય અત્યારે રાખીએ. ऐसा काम मत कीजिए जो किसान आपके सामने आ जाए. अच्छा एक बात बताइए, आप मुझे मिले थे, मैंने कोई बात ऐसी कही थी वहाँ पे? नहीं कही थी ना. मैंने उनसे भी पूछा ही था, उन्होंने बोला कि 3 दिन मेरे कमरे में काम मत करना. मैंने उनके खेत में जाके काम नहीं किया, इस खेत में काम किया. रस्सी गई तो भी मैंने इनके जो खेती वाले थे उनसे भी पूछा, इनके थ्रू बात भी की. इन्होंने बोला मैं कल शाम शांति से बिठाओ. आपको मान लो कि एक दिन मना किया तो फिर आप पुलिस को लेके आ जाते हो. ऐसा मत कीजिए. नोटिस मारी है. हाँ, મને પહેલા મુદ્દો ઉઠાયો હતો ને પાલભાઈ, મને કહેવાય કે 700 ની નોટિસ છે કે 740 નો કોરિડોર આવે એમાં. થાંભલો મોટો આવે, એનો સ્ક્વેર મીટર જો તમે 386 છે ને, હવે એને થાંભલો આવે 700 ઉપરના સ્ક્વેર મીટર. वो 2 सर्वे नंबर है, 2 जगह. दो नहीं है, एक ही है. भाई 2 लोग, 2 एक ही सर्वे नंबर के 2 नोटिस हैं उसमें. 300 वो मिला के दोनों 700 की. मैं दिखाता हूँ. 6 महीने पहले क्यों नोटिस नहीं थी? नहीं, अभी यहाँ पर हम जो बैठे हैं, ठीक है, उस तरफ जो किसान का खेत है उसमें आप ताड़ियां नहीं डालेंगे. बाकी आपको जैसे भी पोल खड़ा करना है आप कर लो. उस तरफ आप अगर पैर देंगे 67 मीटर के बाहर. તમને નોટિસ હતી કે નહોતી? મને કાલે એમને WhatsApp કરી. એમની કલેક્ટરની નોટિસ હતી કે નહોતી? ये 67 मीटर के अंदर भी आपको नहीं आने देंगे. अगर इनका खेत आपको यूज करना है 67 मीटर के बाहर, अंदर ये पोल है आपका इस खेत में, और यहाँ पर इनकी ये जो लैंड में अभी काम कर रहे हो जिसको नोटिस है, जिस सर्वे नंबर का कलेक्टर का हुक्म है, ठीक है, इस सर्वे नंबर में आप यहाँ पर काम करेंगे. उस तरफ ये आपका मान लो कि 25 मीटर आ रहा है 67 के, क्योंकि बगल वाला खेत है, तो उसके लिए कलेक्टर के पास आपको जाना पड़ेगा. इनके लिए अलग से हुक्म करना पड़ेगा, ठीक है, और इनको सुनना पड़ेगा. इनके अलावा ये 67 मीटर में आ रहा है तब भी ये आपको अंदर नहीं पैर रखने देंगे, क्योंकि इनको हुक्म ही नहीं है. आपका हुक्म इस सर्वे नंबर का है. મામલતદાર સાહેબ, જે ખેડૂતને નોટિસ નથી, જે ખેડૂતની અરજી નથી, ખેડૂતની મરજી નથી, બરાબર છે, તો અહીંયા ખેડૂત કેવી રીતે ભાઈ એના ખેતરમાં પગ મૂકવા દે? હુકમ નથી. હા, એટલે પણ નોટિસ જ નથી તો હુકમ ક્યાંથી થાય? આ ખેડૂતનું રક્ષણ કરવું એઝ એ મામલતદાર આપની અને આપ પોલીસ અધિકારી તરીકે આપની જવાબદારી બને છે. માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ વાત કરીએ છીએ, કારણ કે જે ખેડૂતને નોટિસ જ નથી. અથવા તો આપણે કામ કરીએ, હા, પોલીસના મિત્રોને અને આપની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તમારી ઉપસ્થિતિમાં જે પણ આપણા ખેડૂત ભાઈઓને નક્કી કરેલી સીમારેખાની બહાર કંપનીનો માણસ અધિકારી પગ મૂકે એટલે ઇલીગલ ટ્રેસપાસની તમે એફઆઈઆર લઈ લો અમારી. હા, એ તો થાય ને. જેમ પોલીસનો આ એક જગ્યા ખાલી કરો ને તો મજા આવે. અહીં પર થોડાક યાદ આવો ને, પવન ના આવતો. એકદમ કાયદેસરની વાત કરું, 67 મીટર સુધી થાંભલા નાખવાની જે જગ્યાની મર્યાદા નક્કી કરેલી છે, એમાં પાલભાઈ અધિકારીને જતા રોકે અને અધિકારી કે કંપની પોલીસને જાણ કરે તો પોલીસ એમને ડિટેન કરી શકે. બરાબર? એ જ પ્રમાણે અમારી જમીનમાં તમે ઇલીગલ પ્રવેશ કરો તો
તો અમે તમારી પર ગુનો દાખલ કરીશું ફોજદારી. ઇલીગલ ટ્રેસપાસ થાય કે નહીં તમે મને માર્ગદર્શન કરો પોલીસના મિત્રોને બંને કે ના થાય. આપ એક મેજિસ્ટ્રેટ છો, આપ કહો કઈ રીતે ના થાય. એનો હું વકીલે છું. કહો. અને જિગ્નેશભાઈ આ કેસમાં તો એને આ કેસમાં તો એનાથી પડે, એને સાંભળવા પડે ને એના નામનો હુકમ કરવો પડે. આયા તો હુકમ જ નથી થયો, એટલે 67 મીટર વાળી બાબત પણ આમાં લાગુ નથી પડતી. આમાં જે લખ્યું છે કે સદર વીજલાઇનની કામગીરી માટે પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડને જરૂર જણાય તેવા આજુબાજુના સર્વે નંબરની જમીન પરથી પસાર થવા દેવાના રહેશે. એનાથી ઉપરાંત કશું નહીં. પસાર થવા સિવાય બીજી કોઈ વાત નહીં. એટલે અમારા ખેતરો કંપનીના બાપની જાગીર નથી એમ. બરોબર એટલું પાત્ર સહમત. એ સહમત ક્યાં સુધી ઓછું આવું તમે એને ભી મારીને તમે તાળી મારી મંજૂરી લેવા કેમ કોઈ પેલા તો મને એમને જાણ નથી કરી, મને નોટિસ નથી આપી, બરોબર. અને મારી ભાગીદાર મેં ઉધરવાળી આપેલી, એટલે એનું પોતાનું ખેતર છે, મારું ખેતર છે, મારે મેં ભાગીદારમાં આપેલું છે, બરોબર. તો એને બળજબરી પૂર્વક મારી વાડીમાં તાણિયા કોશું ખોડી દીધી. મેં નથી એમને મંજૂરી આપી કે નહીં કઈ. અને કહેવામાં ના પાડવામાં આવ્યું, એવું કહેવામાં આવ્યું કોઈ બી 2 મિનિટ બોલતા નહીં. તાણિયા નાખવામાં આવશે. 1 મિનિટ કોઈ 2 મિનિટ બોલતા નહીં. આપનું શું કહેવું? सर इसमें जो हरपाल सिंह जी से बात हुई थी सोमवार को, ठीक है 7 तारीख को, उनसे हमने बात की थी 9/4 जो पहला नंबर टावर है पीछे की तरफ, ठीक है. तो उन्होंने बोला था कि मैं 3 दिन बाद आऊँगा, आप 3 दिन बाद मैं मिल के बात करके तब आप काम कर लेना. मैं उस खेत में काम करने नहीं गया, ठीक है सर. 3 दिन मैंने नहीं गया उस खेत में, क्योंकि उनसे बात हुई थी, उन्होंने जैसे बोला वैसे हमने किया. नहीं गए हम 10 तारीख को. तो हम लोग इस सर्वे नंबर में काम कर रहे थे पिछले 4 दिन, इसमें मतलब दूसरे नंबर टावर 9/3 में जो सी सरकार है, ठीक है. अब कल दोपहर के आसपास में जो मोहब्बत भाई करके तो जो उनकी खेती मतलब देखते हैं, एक मिनट हाँ जो बात हुई वही बोलूँगा, उसमें ऐसा कुछ नहीं. उनसे मैंने पूछा तो उन्होंने बोला हरपाल सिंह जी से बात कर लीजिए, ठीक है. हरपाल सिंह जी को हमने फ़ोन किया था, ठीक है. उनको हमने सिर्फ इतना कहा कि सर जो हमारे यहाँ पे लेबर बैठे हुए ये काम कर रहे हैं, इस खेत में सिर्फ रस्सी जाएगी, जो वर्तर होगा जो भी आपके खेत में हमारे आदमी के जाने से फसल का जो नुकसान ही होगा वो हम पे करेंगे, और हम इसमें ही काम कर रहे हैं. आप जब कल आ जाएंगे शाम को तब हम उसके बाद आपका बात करके आगे वाले टावर पे काम शुरू करेंगे. मैंने इतना ही बोला था आपको, इतना ही बोला. मैंने आपको मना किया था. फिर सर क्या हुआ उस टाइम पे कोई नहीं, इन्होंने मना ही किया था, ठीक है. बाद में क्या हुआ, फिर मैंने दोबारा से रिक्वेस्ट करी उनसे मोहब्बत भाई से भी कि सर हमें काम करने दीजिए. फिर उन्होंने कहा कि आप एक बार बात कर लो. फिर बात हुई, उसके बाद में उन्होंने बोला कि कोई आएगा अभी 1 घंटे बाद. आपने क्या काम किया अब तक? क्या काम? सर हमने वहाँ सिर्फ रस्सी लगाई, તાણિયા જે ખેતવાની વાત છે ને, रस्सी लगाई. अलाउड नहीं, અલાઉડ નથી. अलाउड नहीं, बिना मंजूरी. अब सुनिए, अब देखिए, सुना ब्रदर आपने? હરપાલ ભાઈ, ये हरपाल सिंह का खेत है, ठीक है. दलील के तौर पे ये आपका 67 मीटर वाला वो एरिया है. ये सड़क है, ये रास्ता आपको इस्तेमाल करना है, ठीक है. उदाहरण के तौर पे आप यहाँ घूमते पाए गए तो आप मुझे बताइए ऑफेंस है कि नहीं? મામલતદાર સાહેબ, ઓફેન્સ થાય કે ના થાય? इन्होंने रेती निकाली है, 6 ट्रैक्टर लेके गए, मैं ऐसा बोल रहा हूँ, इनके खेत में से. सर वो 67 मीटर कॉरिडोर में ही हाँ, 67 के अलावा ये कंपनी के लोग 6 ट्रक भर के रेती निकाल के गए, ऐसा मेरा एलिगेशन है. आप कैसे ना बोलोगे बताओ? रेती कब्जी. तो हमारा केवल इतना ही कहना है कि ये जो जमीन आपको जो सर्किट आपकी खड़ी करनी है, आपका जो जिसका क्षेत्रफल है वो आप करिए. उसके लिए आने जाने का जो रास्ता है आप हवा में से तो टपकोगे नहीं, वो भी हम समझते हैं, आपका सम्मान करते हैं. हमारी फरियाद कंपनी से है, आप तो कंपनी के कर्मचारी हैं, जैसे साहब कर्मचारी है, आप व्यक्तिगत आपसे कुछ नहीं है. लेकिन ये जो जगह है, रास्ता जो है आने जाने का, टावर डालने के लिए आने जाने का रास्ता है, इसके अलावा आप कुछ नहीं कर सकते. करना है तो अपने साहब लोगों को बोलो कि किसान के साथ बैठे. फिर आगे बढ़े. और जो मुझो मुआवजा અને ભાઈ આમાં તો એવું છે, પોલીસના મિત્રોને બહુ રિસ્પેક્ટફુલી કહું છું બ્રધર, એવું છે કારણ કે તમારી જગ્યા તરીકે હું હોઉં,
પાલબી ના જ નાખવા દે, તમારે પાલબીને ડિટેન કરવા પડે. ડિટેન્શનના જે દ્રશ્યો બહાર આવ્યા છે એમાં આપણું સારું નથી દેખાતું. પૂછી પકડતા, દંડા ફટકારતા, ઘસડતા, એ સારું નથી લાગ્યું. ગુજરાત જોઈ પાછળથી ચાલે આમ, પાછળથી પેન્ટ ચાલે આમ, નાકામાં હાથ ચાલે. એટલે धारो के कंपनी वाले भाई साहब आपको भी बोलना है दलील के तौर पे, हम जो तर्क रख रहे हैं, हम जो बात कर रहे हैं वो कल को गलत सिद्ध हो जाए. तो 2 के बजाय किसान को 4 दिन दो, ये मान के चलिए 4 दिन नहीं आए आपके बार बार बोलने के बावजूद, 10 दिन रुक जाओ यार, कौन सा पहाड़ टूट जाएगा यार. પણ પહેલી વસ્તુ એ બહુ સ્પષ્ટ છે કે શું નામ છે તમારું ભાઈ? દેવેન્દ્રભાઈ, બહુ સ્પષ્ટ છે. આ નોટિસ આપી જ કલેક્ટરે, આ સર્વે નંબરનો હુકમ છે તમારી પાસે? उनके सर 354 नंबर का हुक्म है, 358 का भी हुक्म है. इनका हुक्म है? पहले टावर का हुक्म है उनका. जो पहला टावर उनके खेत में आ रहा है 354 सर्वे नंबर. नहीं बीच चुका नहीं ये तो बीजो એના સિવાયની જમીનમાં આ ભાઈ ન જઈ શકે, એમનો સ્ટાફ બી ન જઈ શકે. જે કોરિડોર ચિહ્નિત કરેલો છે, ચિહ્નિત કરેલો છે એ રેડિયસ, પણ એના સિવાયનો રસ્તો ધારો કે જાય તો ઇલીગલ ટ્રેસપાસ બને કે નહીં. જે રસ્તો એમને યુઝ કરવાનો છે પહેલા જાણ કરી દે ને એનું કમ્પન્સેશન એ લોકો કહે છે બરાબર. હવે નહીં કમ્પન્સેશન સાહેબ એમાં સમજો, પણ જે યુઝ કરવાનો છે એ કરી શકે ને. તો લખેલું છે કે ભાઈ જે યુઝ કરવાનો છે રસ્તો યુઝ કરી એમને દિનેશભાઈ પહેલા વાત કરીએ પછી હું કહું તમને. જે રસ્તો યુઝ કરવાનો એ ફક્ત અવર જવર માટે કરવાનો, અવર જવર સિવાય કશું પણ નહીં. અવર જવર સિવાયની જગ્યા સિવાય બાકીના ખેતરમાં આ ભાઈ ફરશે અને ખેતીની જમીનને નુકસાન કરશે કે નહીં તો 2 નંબરની વાત છે. પણ જે તમે નાખો છો તાણિયા એની જ પરમિશન નથી, પેલા એ પરમિશન તો લાવો ભાઈઓ. એ તો એના તમે નથી સમજતા, ઘરના થઈને પાર્ટીવાળાને કેમ સમજાવવા? सर अगर हम 67 मीटर के कॉरिडोर में ही चलेंगे ना तो उसमें नुकसान ज़्यादा होगा, आर्मर का नुकसान ही ज़्यादा होगा, क्योंकि उसमें उसकी मेड़ भी है. देवेंद्र भाई, हमें और आगे एक भी पोल की डिस्कस नहीं करनी है. अभी जो पोल चल रहा है उसकी डिस्कस कर रहे हैं सर. और ये पोल के इस तरफ वाला जो खेत है उसके अंदर 67 का हिस्सा आता है, मैं जानता हूँ. और उनको एज पर नॉर्म्स आपको नोटिस देना कंपलसरी था, आपने नहीं दिया. सर हम लोगों ने क्या है, आपने जो नोटिस दिया है वो 358 का दिया है. 358 भी इन्हीं का है, सुनो ठीक है. और ये जो खेत है वो 354 है, ठीक है. तो आपको 354 नहीं है सर, 362 है. 362 है. 362 का आपके पास हुक्म है तो मुझे बताइए. नहीं है, नहीं है आपके पास. जो इनके नाम का हुक्म है वो दूसरे खेत का है. लाइन के कॉरिडोर में अलग अलग इंडिविजुअल का नोटिस इशू नहीं, वो नहीं होता है वाटर इशू, सिर्फ जो थामले का पावर होता है. अरे महाराज किसको समझा रहे हो? जहाँ से आपको तार निकालना है ना, हर किसान का 1 मीटर भी जगह आता है ना, तो आपको उनको पेमेंट देना है सर. उनको नोटिस देना है. नोटिस हम देते हैं सर. ठीक है, उनको कलेक्टर के पास बुलाना पड़ता है. उनको कलेक्टर हुक्म करते हैं. पूरे गुजरात में तार जितने भी किसानों के खेत में निकले ना, सबको आपको हुक्म करना है. अगर मेरे खेत में मैं मना करूं तो आप जब तक हुक्म नहीं करेंगे ये कैसे मेरे खेत में घुसेंगे? ये बोल रहे हैं कि हुक्म करने की जरूरत नहीं है. तार वाला क्या नोटिस आई? કોઈ તાર વાળા નોટિસ નથી આપી. हर एक किसान किसी के क्या पढ़ ले, इलेक्ट्रिसिटी एक्ट क्या है बताओ ना. 2003 का पेपर दिया था मैं, आप आराम से पढ़ लीजिए. मैं वो नहीं कह रहा सर, जो आपका जो हम जहाँ से भी जा रहे हैं उसमें जो मैं तो हिंदी में बोल रहा हूँ, हाँ खड़ा करने के लिए जितना भी फसल का डैमेज करेंगे, कोई भी मतलब उस पर खड़ा हुआ कोई भी स्ट्रक्चर, यानी खेत में फसल भी होगी या पेड़ होगा, जो भी होगा उसका जो भी मुआवजा बनेगा वो हम पे करते हैं काम करने के दौरान, ठीक है. तो और जमीन का सर, जमीन का पैसा जो देना है वो थामले के चारों पग के बीच में 100% देना है. जो बाकी का जो बचता है 67 मीटर कॉरिडोर, उसमें हमको 25% देना है. ओके, सहमत, एग्री, ठीक है. तो उसके लिए आपको कलेक्टर के पास किसान को ले जाना पड़ेगा ना. कलेक्टर हुक्म करेगा ना, कलेक्टर हुक्म करेंगे तब आप मेरे खेत में घुसेंगे ना, ऐसे ही थोड़ा आ जाएंगे.
કલેક્ટરના હુકમ વગર આ લોકો તમને લઈ આવે, તમે આવો પ્રોટેક્શન આપો એને? હા, મામલતદાર સાહેબ હુકમ વગર મારા ખેતરમાં આવી શકે આ લોકો? બરાબર છે. હુકમ આ નંબરનો 362 નંબરનો હુકમ પહેલા લઈ આવો, પછી ખેતરમાં તાણીઓ અને એ 67 મીટરમાં નાખજો. ત્યાં સુધી આમાં કામ કરવાનું થતું નથી. મામલતદાર સાહેબ આ બહુ સ્પષ્ટ કહી દેજો, બરાબર છે. અને જો એ લોકો કરે તો પોલીસ ફરિયાદ અમારી લેવી પડશે. बराबर है, एना वगर तमे एना वगर भाग नहीं दे सको। किसानों का प्रतिनिधि मंडल ये जो कह रहा है, बोल तो ना करेंगे और करो, एक सचमुच करो यार, ये पंगा पूरा नहीं होगा। अभी तो मैंने सेटिंग चालू ही नहीं की। મામલતદાર સાહેબ અને પોલીસ અધિકારી શ્રી, આપ બંને અમારા બરાબર છે, આપણા કાયદાનું રક્ષણ કરવા માટે ત્યાં તમે સીટ ઉપર બેઠા છો, આમના માટે નહીં. બરાબર છે. એટલે આ જો હું કહું છું, આ ક્યાંય સાબિત મને કરી દે કે હું ખોટી વાત કરું છું નિયમો મુજબ. કાલે એને બધી જ તૈયારી કરીને આવવાની છૂટ. કાલે 5 વાગે કહેતા હોય તો હું પાછો આવું, ત્યાં સુધી તૈયારી કરી લઈએ કંપનીવાળા, જેટલા એના કાયદા વિરોધો ને એના માણસોને બોલાવવા એને બોલાવી લઈએ, અને કાલે આપણે પાછી ફરીથી અહીંયા બેસીને ચર્ચા કરીએ. ત્યાં સુધી કામ બંધ કરાવડાવી દો. આપણે એને મોકો આપીએ કાયદા મુજબ ચર્ચા કરવાનો. આપણે એમને આ ભાઈ કદાચ અજાણ હશે, કર્મચારી છે એટલે, બરાબર છે. અને એસડીએમ ને કલેક્ટરને અહીંયા આવવું હોય તો બેસે સામે, પણ જ્યાં સુધી નિયમ અનુસાર મારા ખેતરમાં મારી અરજી નથી, મારી મરજી નથી અને કલેક્ટરનો હુકમ નથી, ત્યાં સુધી મારા ખેતરમાં પગ ના મૂકીએ. બરાબર છે. એટલે આ 362 કલેક્ટર પાસેથી હુકમ કરાવડાવો, પછી એમાં આગળ વધો. અને જો ચર્ચા કરવી હોય તો એ મને સમય આપે તો હું કાલે બીજે 5 વાગ્યાને ક્યાંય સમય ના આપે તો પાછો આવું. બરાબર ને જિગ્નેશભાઈ? અમે લાંબી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. હાલો પૂરું કરો અને કામ બંધ કરો. मेरा सुझाव ये है, क्या होना चाहिए आपकी હા, એટલે મામલતદારને જ કહીએ ને આપણે, એને હું કામ કહીએ. આપણું સૂચન એવું રાખો, કલેક્ટર, તમારા કોઈ લોયર, તમારી કંપનીના 2 માણસો અને ખેડૂતોના પ્રતિનિધિ મંડળમાંથી 5-10 લોકો કાલે 2 કલાક આપણે બેસીએ. તમે કયો તો, બાકી ત્યાં સુધી કામ ચાલુ 362 હુકમ ના થાય ત્યાં સુધી કામ ચાલુ ના કરતા. બહુ સ્પષ્ટ. ચુડાસમા સાહેબ, મામલતદાર શ્રી, इलेक्ट्रिसिटी एक्ट 2003 में तो लिखा है काम करने को। मैंने लास्ट भाई कलेक्टर नो हुक्म ले आओ। वही बता रहा हूँ जो आपका कॉरिडोर आता है, नहीं इलेक्ट्रिसिटी एक्ट में तो लिखा है। क्या लिखा है? नहीं, इरेक्शन ऑफ टावर तो मतलब बिना किसान को आप नोटिस किए बिना आप उसके खेत में घुस जाओगे, ऐसा लिखा है क्या इसमें? क्या लिखा है? Permission of DM was not necessary. Power was exercised by the Power Grid Corporation of under section 164 of Act. Permission of DM was not necessary. Laying of the electrical lines, power off. When the electricity board exercised the power under section 51 of the Electricity Act, read with the section 10 of the Telegraphic Act, they are not acquiring any land. They are only making use of the land for the purpose of the laying of electric line, for which full compensation is given. मुझे ये समझाओ, मैं मुझे तो इंग्लिश नहीं आता है सर। अरे पर मेरी बात तो सुनिए, मुझे नहीं आता है, मान लो, ठीक है, आप जो बता रहे हैं तो ना ना ना, अरे नहीं, मुझे आप ये समझाओ, तब आप किसान का जो ये इरिक्शन आप करते हैं, ठीक है, उनका पेमेंट देते हैं या नहीं देते हैं? देते हैं ना। कितना देते हैं, कितना प्रतिशत? सर जो जमीन में जो पैसा है, हाँ 40% टावर के टाइम पे 40%। नहीं, टावर भूल जाओ। हाँ। मेरे खेत में टावर नहीं आ रहा है, ठीक है, मेरे खेत में टावर नहीं आ रहा है, सिर्फ मेरे खेत के ऊपर से तार निकल रहे हैं, ठीक है, तब आप मुझे कुछ मुआवजा देंगे या नहीं देंगे? क्या देंगे? पाक नुकसानी देंगे या लैंड का बीज देंगे? सर देखिए, पाक नुकसानी कब बनती है, जब मैं वहाँ मैं वही बता रहा हूँ सर, दोनों चीजों पे आ रहा हूँ।
जमीन का तो मुझे देना अगर है। मेरे पाक सर, मेरे एक- खेत में सुन लो, मेरे खेत में पाक नहीं है, बंजर खेत है मेरा, तो मुझे मुआवजा मिलेगा या नहीं मिलेगा? बंजर खेत में सर मैं कैसे मुआवजा लिखूंगा फसल का? मेरी लैंड का आप देंगे या नहीं देंगे? लैंड का देंगे ठीक है, अगर लैंड का मुआवजा कौन डिसाइड करेगा? सर, जो नहीं, कौन डिसाइड करेगा? असेसमेंट सर, मेरी लैंड का असेसमेंट कौन करेगा? रेवेन्यू रेवेन्यू को कौन इन्फॉर्म करेगा? मैं। ठीक है, और मैं मना करूंगा तो आप एज ए कोर्ट जाएंगे, डीएम एसडीएम के पास, डीएम के पास क्यों जाएंगे? मैं मना कर रहा हूं तब। आपको ये जो अभी आपने पढ़ा ना इंग्लिश में, उनका मतलब ये है कि अगर किसान मना नहीं कर रहा है तो आपको जाने की जरूरत नहीं है। पर जब किसान लवाद, गुजराती में वर्ड से सुनिए, मैं गुजराती में वर्ड्स दे रहा हूँ, लवाद तकरार अगर खड़ी हो रही है, ठीक है, तो मामलतदार साहब आपके पास आना पड़ेगा। ठीक है, आप मुझे सुने बिना अगर सिर्फ तार भी निकालना है, और जो अभी बड़ इंग्लिश में पढ़ गए हैं वो भी लिखा है, तब भी आप मुझे सुनने का मेरा अधिकार है इस देश में। नहीं, सुनने का ठीक अधिकार है, सर। और उसके लिए ये बाद में मुझे हुक्म करेंगे, समझ रहे हैं? उसमें हुक्म ये में बाद भी में लिखा मुझे है। हुक्म करेंगे। नहीं, इस हुक्म में भी लिखा है सर कि अगर आप विगतवार अहवाल अनेत्र 1 माह सुधीमा मोकवानी आवश्यक, ठीक है, इसके ऊपर ये भी लिखा है। नहीं, अरे महाराज, आप जो कह रहे हैं ये तो आपका हुक्म है किसान के खेत में जिसका टावर आ रहा है। नहीं सर, जिसमें टावर आ रहा है उसके साथ भी ये भी लिखा है, मालिक या खातेदार नामदार डिस्ट्रिक्ट कोर्ट समक्ष इंडियन टेलीग्राफिक एक्ट। अरे पर वो सब किसके लिए है? जिसके खेत में टावर आ रहा है उसके लिए है सर, सभी के लिए है। अगर उसको- सभी के लिए हुक्म है ना? सर, एक सर, मिनट, सर, वो देखिए। बोल रहे हैं सभी के लिए हुक्म है ना? सभी के लिए हुक्म है ना? तो वही तो मैं बोल रहा हूँ कि इनके लिए भी हुक्म लेकर आओ। जिस तरह से ये हुक्म लेकर आए हैं वैसे ये भी हुक्म लेकर आओ, उसके बाद काम करो। इसके नाम का हुक्म निकल, ऑर्डर तो निकलना चाहिए। और आप कलेक्टर से। आपको अगर तकलीफ न हो तो कल 5 बजे आपके लॉयर को भी बुला लो, लॉयर को तो बुला नहीं सकते। आपके और जो भी ऑफिसर्स हैं उनको भी बुला लो, आप एसडीएम साहब को भी बुला लो, ठीक है, और सब मिलकर बोले कि ये सिर्फ इरिक्शन है, वहां पर इनको कलेक्टर के पास जाने की जरूरत नहीं है। वो बोलते हैं मीडिया के सामने, सबके सामने, और वो लिखित में दिखा दे कि जो भी दिखा रहे हैं वो लिखित में दिखा दे कि कहीं पर जरूरत नहीं है, बाद में सोचेंगे। पर तब तक ये काम नहीं करे। ચુડાસમા સાહેબ ત્યાં સુધી આ કામ ના કરવા જોઈએ। એની મર્યાદામાં હુકમ આ ખેતરનો હુકમ નથી સાહેબ। આ ખેતરનો હુકમ હોય તો દેખાડો, ચલો 362 નો હુકમ હોય તો બતાવો। આટલો ડિસ્પ્યુટ થઈ રહ્યો છે બ્રધર, પબ્લિકલી આટલા બધા ખેડૂતો છે, એના 4 દાડા કામ રોકાશે, શું ખાટું થઈ જાય છે? નિયમ પ્રમાણે કરો। 362 નો હુકમ નથી અને ત્યાં કામ કરવાનું નથી। હુકમ તો છે। હુકમ બાર પોલીસ यहाँ જો કરશે તો પોલીસ ઉપર અમે પોલીસ ફરિયાદ, ગઈકાલે ડીજી ને મળીને આવ્યા આ જ મુદ્દાઓને લઈને, તાડું તોડ્યું એ મુદ્દાને લઈને। આપકે પોલીસના મિત્રોને બી મારી વિનંતી છે ખાસ કે જે જગ્યામાં જવા માટે હુકમ થયેલો અને કંપની રક્ષણ માંગે એટલામાં તમે બી એન્ટ્રી લો। હા, બાકી જે સર્વે નંબરના હુકમ નથી, સામ સામે આવું ના પડે। હુકમ નથી એમાં સાહેબ તમે પોલીસ પ્રોટેક્શન ના જ આપી શકો એને, મામલતદાર સાહેબ તમે ના આપી શકો એને। કારણ વગર તમારો ઉપયોગ કરી જાય। सर वहाँ पे हम टावर खड़ा नहीं कर रहे, जो टावर अरे भाई उसके खेत में आप जा ही नहीं सकते, जिसके हुक्म नहीं है उनके खेत में आप कोस नहीं डाल सकते। आप ये लंबा यूं करके जो डाल रहे हैं ना ताड़ियां, नहीं 203 में लिखा है कि जा सकते हैं। तो वो मैं बोल रहा हूँ ना, आपकी जितने भी टीम है उनको लेकर आओ और दिखाओ कहाँ लिखा है कि आप ताड़ियां डाल सकते हैं। अभी भी दिखाया ना सर, वेग है यार, कहाँ क्लियर आने जाने का रास्ता ही लिखा है। इलेक्शन एक्ट 2003 है। हाँ, लेकिन बहुत वेग है, इसमें क्लैरिटी नहीं है। અરે કોમન સેન્સ છે યાર। મારા ખેતરમાં તમે તાણીઓ ઉપરથી કાઢો અને એનું મને તમે 7.5% પેલા આપતા હતા, અત્યારે 15% ને પછી અત્યારે 25% વળતર આપો છો। એ વળતર મામલતદાર નક્કી કરે છે, મામલતદાર હશે ન્યાયાધીશ તરીકે નક્કી કરે છે। તો મને બીજા પક્ષકારને સાંભળવો પડે કે ના પડે? કોઈ એક પક્ષકારથી કોઈ દિવસ લવાદ થાય, એક પક્ષથી તકરાર થાય, કોઈ આ કોમન સેન્સ જેવી વાત છે અને આ એટલું કોમન સેન્સ નથી। ઓર્ડર જ નથી તો ક્યાંથી થવાનો? 362 નો ઓર્ડર તો છે। ભાઈ કામ બંધ કરો, હાલો। બાકી સાહેબ આમાં કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી। કામ आजू बाजू में काम कर सकते हैं। મામલતદાર સાહેબ, બાજુના 362 ખેતરમાં તાણિયા ના પડવા જોઈએ, આ આપની જવાબદારી છે।
અને કાં તો એનો સ્પેસિફિક ઓર્ડર લેતા હો. આનો હુકમ આવે પછી અમે ના નહીં પાડીએ, બરાબર છે? હુકમ આવે પછી અમે ના નહીં પાડીએ. 362 નો હુકમ નથી એટલે એમાં કામ નથી કરવા. फाउंडेशन फाउंडेशन का तो चल रहा है ना, फाउंडेशन में चल रहा है। क्या कौन सा फाउंडेशन? जो आगे फाउंडेशन चल रहा है। हम दूसरी जगह क्या मना कर रहे हैं? अभी तो हम यहाँ इसकी बात कर रहे हैं ना.